હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું આપણા નવા વિડીયોમાં, આજની નવી સવારમાં. તો કેમ છો બધા? જો અમે મજામાં છીએ, ઉઠી ગયા, નાહી ધોઈ લીધા. રીયુભાઈ બહુ હેરાન કરે છે હમણાં. નકરો તેડી લ્યો એમ જ કે એનું વાત કરી તો ન ગમે ને. હા, તો ન ગમે. સવારમાં હજી ઉઠીને બ્રશ કરવા ન ગયા કે રીયુભાઈ હારો ઉઠી ગયા. પછી પાસે આવીને નીકળ્યા, મમ્મી તેડી. હા, રસોઈ ન કરવા દે રીયુભાઈ. પછી નાહવા ગઈ તો બાથરૂમની બહાર જ ઊભો રહ્યો. ન્યા ઊભો રહ્યો, ગરમી થતી હતી તોય તે આઘો ન ગયો ને રમ્યો નહીં. ને મમ્મી પાસે જ આવવું નીકળ્યું. ને મમ્મી તેડી લે. સવારમાંથી ઉઠે ત્યાંથી આપણે તેડીને રાખવાના રીયુભાઈને. તેડીને બધું કામ કરવાનું. હમણાં તો રીયુભાઈ બહુ હેરાન કરે છે, બહુ થકવાડી દે છે. કેમ રીયુ? બહુ થકવાડશો ને મમ્માને? એક તો તેડીને જ રહેવું ને. હે, મમ્મા પાસે રહેવાય? એવું કરાય? એકલા રમાય ને? એકલા રમાય એકલા ન રમાય. મમ્મીને તેડીને રાખવાનું. ચાલો, જય શ્રી કૃષ્ણ કરો. હાય. તું ડાયો છો ને, કેમ તેડીને રખાવે? મમ્મીને કમર બહુ દુખે, પછી તેડીને રાખીને હાથ દુખે, બહુ થાકી જાય છે. આજે વેદુબેનની સ્કૂલ શરૂ થાય છે, વેકેશન પૂરું. અને વેદુબેનને સ્કૂલનો પહેલો દિવસ છે. ને વેદુબેનને પહેલા દિવસથી સ્કૂલે જવાનું હોય. એને એક દિવસે ઘરે ન રહેવાનું. એને સ્કૂલ જવું બહુ ગમે. વેદુબેન પહેલા દિવસથી તો આજે સ્કૂલ જવાના છે. એટલે આપણે ફટાફટ રસોઈ કરવી પડશે, ફટાફટ વેદુબેનને તૈયાર કરવા પડશે. પછી આપણે વેદુબેનને સ્કૂલે મૂકવા જવાના છીએ. કેમ રહ્યું? સાયકલમાં બેસીને. હવે આપણી ચાય બને છે. આપણે નાહી લીધા, માથું બાથું નથી ઓળાવ્યું, તૈયાર નથી થયા. આપણે ચાય બને છે. હા, બને છે આપણી ચા. પછી આપણે નાસ્તો કરી લઈએ. રીયુભાઈને તો તેડીને જ રાખવાના છે. નીચે રીયુભાઈ ઉતરવાના જ નથી ને. હા, આપણા કપડાં ધોવાય છે. વેદુબેન નાહી લીધા, ને માથું બાથું ઓળાવવાનું બધું. હવે તો 2 ચોટલા બાકી છે. સ્કૂલ શરૂ થવાનું છે એટલે 2 ચોટલા. કેમ બધું તૈયાર થવાનું ને? ટિફિન તૈયાર કરવાનું, રસોઈ તૈયાર કરવાની. વેદુબેન, જય શ્રી કૃષ્ણ. હાય ગાઈસ, આજે હું જાણવા જેવું બોલવાની છું. એક ઘોડામાં 7 માણસ જેટલી શક્તિ હોય છે. જય શ્રી કૃષ્ણ. ચાલો, તો હવે આપણે આપણું કામ કરી, નાસ્તો કરી અને પછી મળશું પાછા. તો આજે આપણે બનાવ્યું છે દાળ ભાત. આપણી દાળ ઉકળે છે. ગરમા ગરમ દાળ એ વઘાર કરવાનો છે. આપણા ભાત બની ગયા છે. લોટ બંધાઈ ગયો છે. રોટલી બનાવવાની બાકી છે. હવે આપણે દાળનો વઘાર કરી દઈએ. રીયુભાઈનું તેડી તો શરૂ જ છે. આપણે વઘાર કરતી વખતે વઘારમાં રાઈ જીરું જે નાખવું એ નાખીને પછી આવી રીતે ઉપર ઢાંકી દઈએ ને તો આપણી રાઈ બધે ઉડશે નહીં. તેલ ને રાઈ ને બધું ઉડે નહીં ને ગેસ એકદમ સાફ રહેશે. આપણો ગેસ ગંદો નહીં થાય, વઘાર બધે ઉડશે નહીં. એટલે વઘારમાં આવી રીતે ઢાંકી દેવાનો ઉપર. તો આપણો વઘાર મસ્ત થઈ જાય ને બધે વઘાર ઉડે પણ નહીં. આખો ગેસ ગંદો નહીં થાય, બધું સાફ રહેશે. ઢાંકીને તો બધે ઉડીને આખો ગેસ રાઈ થઈ જાય બધો. તો આપણો વઘાર થાય છે. ઊભો રહે, વઘાર કરી લઉં ને પછી તેડી લઉં. હો, રીયુભાઈનું તેડી શરૂ જ તે. આપણે કામ કરતું જવાનું ને રીયુભાઈને તેડતા જવાના. રીયુભાઈ હમણાં બહુ હેરાન કરતા શીખો છે. પહેલાં આવું નહોતો કરતો. હમણાં તો નીકળું તેડી. તો આપણો વઘાર થાય છે. જો મમ્મી વઘાર કરી લે, બસ તેડ લે. હા, વઘાર કરી લે ને મમ્મી, પછી તેડી લે.
મસ્ત મસ્ત દાળ વઘારાઈ ગઈ છે. અરે વાહ, રીયુભાઈ નાઈને તૈયાર થઈ ગયા. મસ્ત મસ્ત ચોટલી લઈ લીધી. હે મમ્મ ખાવાનું ને? જય શ્રી કૃષ્ણ. હાથમાં શું છે? હાથ એમ કેમ રાખ્યો? લંગડો છે? હા, વેદુબેન સ્કૂલ જવા માટે સ્કૂલના કપડાં પહેરીને રેડી છે. હવે વેદુબેન ખાઈ લે, પછી આપણે સ્કૂલે મૂકવા જઈશું 12 વાગે. સ્કૂલના કપડાં પહેરી 2 ચોટલા લઈ તૈયાર થઈ ગયા છે. તો વેદુબેન સ્કૂલ જવા માટે રેડી ને સ્કૂલ જવા માટે બેગ પહેરી લીધું, ટિફિન લઈ લીધું છે ને વેદુબેન જાય છે સ્કૂલ. ચાલો ચાલો રીયુભાઈ, ચાલો ચાલો. દીદી આવી સ્કૂલેથી આવીને દીદી મમલા આવી. તો અત્યારે આપણે બનાવવાની છે દાબેલી. આ છે આપણે દાબેલીના પાવ, મસાલો, સિંગ, કાંદા બધું. રીયુભાઈ જુઓ, રીયુભાઈ ઘડી કે આઘા નહીં, રસોઈ બનાવી તો હોય તે ચડી જ જાય પાસે. આપણે દાબેલી ભરી દઈએ હવે, પછી બનાવીએ મસ્ત મસ્ત દાબેલી. વેદુબેનને ભાવે દાબેલી? ખાવાની છે ને દાબેલી? રીયુભાઈ જુઓ કાંદા ખાય છે રીયુભાઈ. હાય ગાઈસ, આપણો આજનો વિડીયો આટલો જ હતો. હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો? તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ.